તો આગળ વાત તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસને વાહન ચોરીના ગુનામાં મોટી સફળતાઓ મળી છે, જ્યારે આશ્વા ગામેથી ચોરી થયેલી મોટરસાયકલના સ્પેર પાર્ટ સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે ગણતરીના કલાકોમાં વધુ એક સહ આરોપીની પણ ધરપકડ કરી છે। આરોપીને પકડવા તજવીજ હાથ ધરવામાં આવ્યું છે। કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આઈડી દેસાઈ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જ્યારે આશ્વા ગામે 3 રસ્તા પાસે મહારાષ્ટ્રના રાજ્યના ખાપર ગામ તરફથી એક સફેદ રંગની ગાડીની પર શંકા જતા તપાસ હાથ ધરાઈ છે અને દરમિયાન ગાડી પાછળની ડિક્કીમાંથી હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલના સ્પેર પાર્ટ મળી આવ્યા અને પોલીસ સ્થળે પરથી મહારાષ્ટ્રના શહાદાના ફરીદીન મહેમૂદ પઠાણ રેહાન જાફીર પિજરાએ ઝડપીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આરોપીને મોટરસાયકલ ખાપર ગામના ભૈયુ ઉર્ફે અરબાઝ પાસેથી મેળવી તેના સ્પેર પાર્ટ અલગ કરી શહાદા ખાતે રહેતા સોનુ લતીફ શેખને આપવા લઈ જતા હોવાનું કબૂલ્યું। તો આગળ વાત માઉન્ટ આબુની। માઉન્ટ આબુમાં પણ અત્યારે